વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાની સાથે જ બીજ નિમિત્તે માંજલપુર સ્થિત પાર્થભૂમિમાં મેલડીમાનું મંદિરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં માઈ ભક્તો યાત્રામાં ઉમટ્યા હતા। આજે વિક્રમ સંવત 2080 ને ચૈત્ર સુદ બીજ છે, હિન્દુ નવ વર્ષ છે। સાથે ચૈત્ર માસના પ્રારંભથી 9 દિવસ માતાની પૂજા ભક્તિના પવિત્ર દિવસોએ માઈ ભક્તો માતાજીની આરાધના કરે છે। આજે નવરાત્રિના પ્રારંભે વિવિધ મંદિરોમાં તથા ઘરોમાં ઘટ સ્થાપના કરવામાં આવે છે, ચવરા વાવી પૂજન કરવામાં આવે છે। શક્તિના મુખ્ય 3 રૂપોમાં સૌપ્રથમ બાળ સ્વરૂપે બાળા બહુચરાજી, યૌવન સ્વરૂપે માં જગદંબા તથા પ્રૌઢ સ્વરૂપે માં કાલીની પૂજા કરવામાં આવે છે। 9 દિવસ નવશક્તિની ભક્તિ અનુષ્ઠાન આરાધના કરવામાં આવે છે। ચૈત્ર માસનું ખૂબ મહત્વ શાસ્ત્ર મુજબ છે, જેમાં ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે 9મા દિવસે ભગવાન વિષ્ણુએ 7મા અવતાર ભગવાન રામ રૂપે અવતર્યા હતા। ચૈત્ર પૂર્ણિમાએ ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર હનુમાનજી પ્રાગટ્ય થયા હતા। આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે। આજે માંજલપુરમાં આવેલું પાર્થભૂમિ સ્થિત માં મેલડીનું મંદિર છે। બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જ્યુપિટર સ્થિત સાઈબાબાના મંદિરથી ભાઈ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યું હતું। સાઈબાબા મંદિરથી નીકળી યાત્રા મારુતિ ધામ થઈ પાર્થભૂમિ સ્થિત માં મેલડીમાનું મંદિર સ્થિત શોભાયાત્રા પહોંચી હતી। આજ રોજ તારીખ 10/4/2024 ના રોજ શ્રી રાજમાન રાજરાજેશ્વરી માં મેલડી મંદિર દ્વારા પ્રથમ વર્ષીય પાટોત્સવ નિમિત્તે માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા શ્રી સાઈબાબા મંદિરથી માતાજીના નિજ સ્થાન સુધી પહોંચશે। આવતીકાલે જાહેર ભંડારાનું તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદીનો આનંદ લે છે તેમજ માતાજીનો આશીર્વાદ મેળવે છે। મારું નામ સોલંકી ભૂમેશ, મેં આમનો પુત્ર તેમજ માતાજીનો સેવક છું। આપણે માતાજીના બુવાજી છે શ્રી રાજુભાઈ। दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम। Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.